हेलो दोस्तों, धनुश्री एकेडमीથી નિમિષ સર આપનું સ્વાગત કરું છું। કેમ છો બધા? મજામાં ને? આજે આપણે વાત કરીશું આઈઆરસીટીસીના શેર વિશે। જે આઈઆરસીટીસીનો શેર આજે 1000ને ક્રોસ કરીને 1050ની આસપાસ પહોંચી ગયો છે। 52 સપ્તાહની ઊંચી સપાટી પર આવી ગયો છે। તો એ શેર વિશે આપણે વાત કરશું। જો તમે પહેલી વાર આ ચેનલ પર આવ્યા હોય તો પ્લીઝ લાઇકનું બટન દબાવી દેજો, સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો, એટલે જ્યારે પણ હું લાઈવ આવું ત્યારે નોટિફિકેશન મળી જાય। આગળ વધતા પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માગું છું કે અહીંયા આપણે જે પણ વાતો કરી રહ્યા છીએ ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે વાતો કરી રહ્યા છીએ। અહીંયા કોઈ પણ બાય સેલની સલાહ આપતા નથી। સો કોઈ પણ ટ્રેડ લેતા પહેલાં પોતાના વિત્તીય સલાહકારની સલાહમાં સ્વરાજ જરૂર કરજો। તો ચાલો આપણે જોઈએ કે આઈઆરસીટીસીના શેરનું શું થયું છે, કઈ રીતે આગળ વધ્યો છે જોઈએ। તો આજે શરૂઆતી કારોબાર આજે છે 20 જાન્યુઆરી 2024, એટલે કે આજે શરૂઆતી કારોબારમાં તે તેના 52 સપ્તાહની ઊંચી સપાટી પર પહોંચ્યો હતો। રેલવે ક્ષેત્રે છેલ્લા ઓક્ટોબર 2021ના મધ્યમાં 1000નો આંકડો પાર કર્યો હતો। એટલે આ શેરે 2021ના મધ્યમાં 1000નો આંકડો પાર કર્યો હતો, ત્યાંથી પછી નીચે જતો રહ્યો હતો। તે જ વર્ષે 19 ઓક્ટોબરના રોજ શેર 1278 રૂપિયાની સપાટી પર પહોંચ્યો હતો અને 14 ઓક્ટોબર અને 18 ઓક્ટોબર અને 19 ઓક્ટોબરે 3 સેશનમાં 1000થી ઉપર બંધ રહ્યો હતો। છેલ્લા 3 મહિનામાં સ્ટોક 47% વધ્યો છે મિત્રો। 47% આઈઆરસીટીસીનો શેર વધ્યો છે। આઈઆરસીટીસીનો સ્ટોક એક વર્ષનો બીટા છે 0.4 છે। આ સૂચવે છે કે શેરમાં વોલેટિલિટી બહુ ઓછી છે। આમાં બહુ વોલેટિલિટી હોતી નથી। આઈઆરસીટીસીનો શેર 19 માર્ચ 2023ના રોજ ₹557.15 આસપાસ 52 સપ્તાહના નીચલા સ્તરે આવી ગયો હતો। સો નીચલું સ્તર આપણે જોઈએ તો 557ની આસપાસ હતું, જે 29 માર્ચ 2023ના રોજ હતું। પેટર્ન જે જોઈએ, ટેકનિકલ પેટર્ન, અમુક પેટર્નના હિસાબે જોઈએ તો આનું લક્ષ્ય જે ટાર્ગેટ બતાવે છે 1270ની આસપાસ આવી રહ્યો છે। આજે 1025ની આસપાસ બંધ આવ્યો છે 20 જાન્યુઆરી 2024ના રોજ, અને 1050નો હાઈ પણ બનાવેલો। પ્રોફિટ બુકિંગ વર્તમાન સ્તરે થવું જોઈએ, કારણ કે 968 રૂપિયાનો સપોર્ટ ડેલી ચાર્ટ પર નજીક બંધ હોય ત્યારે આપણે જોવું જોઈએ। તો એનો છે 969ના લક્ષ્ય તરફ દોરી જાય છે। જો 986ના સપોર્ટની નીચે બંધ આવે તો નજીકના ગાળામાં 869ની તરફ જઈ શકે। તો આ ટેકનિકલ ચાર્ટના હિસાબે આવું બતાવે છે। એવી રીતે જ ઉપરનું ટાર્ગેટ જો ઉપરની તરફ બ્રેકઆઉટ આવે તો 1270 પર પહોંચી શકે છે। હવે આઈઆરસીટીસીએ સપ્ટેમ્બર 2023ના ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 30.4% વધીને ₹294.7 કરોડ નોંધાવ્યો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹226 કરોડ હતો। કામગીરીમાંથી આવક ગણીએ તો 23.5% વધીને 995.3 કરોડની થઈ છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹805.8 કરોડની હતી। તો મિત્રો આ જ ખબર હતી કે આઈઆરસીટીસીનો શેર જબરજસ્ત ભાગી રહ્યો છે, સારું એવું વળતર એણે આપ્યું છે અને 1050ની આસપાસ આજે પહોંચી ગયો હતો અને 1025 પર બંધ આવ્યું છે, એટલે કે 1000નો લેવલ પાર કરી ચૂક્યો છે, 52 સપ્તાહ પર આવી ચૂક્યો છે। શું તમારી પાસે આ શેર છે? તમારી પાસે કયા કયા શેર છે રેલવેના? પ્લીઝ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। જો શેર બજાર શીખવું હોય તો આવો ધનુશ્રી એકેડમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે। ધન ફ્લો એપ ડાઉનલોડ કરો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને, ત્યાંથી તમે ઓનલાઈન ઓફલાઈન કોર્સ જોઈ શકશો, શીખી શકશો। તો આવો, શીખો, સમજો, પ્રેક્ટિસ કરીને આગળ વધો। આજના માટે એટલું જ, ફરી નવા વિડીયોમાં મળશું। થેન્ક યુ વેરી મચ। Dhanashri Academy, your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. Log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.